જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો આજે આપણે રીંગણ અને દાણાનું ખાટીયું બનાવીશું એકદમ દેશી સ્ટાઇલમાં. એના માટે મેં 2 રીંગણ લઈ લીધા છે અને એને ધોઈને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરીશું. એક ટામેટાને પણ મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું. સાથે મેં અહીં અડધો કપ તુવેરના દાણા લીધા છે, બાફીને લીધા છે. ગેસને ઓન કરીશું અને માટીની હાંડી મૂકીશું અને એમાં 2 ચમચી સરસિયા તેલને ગરમ કરીશું. એમાં લસણ, રાઈ અને જીરાનો વઘાર કરીશું, હિંગ નાખીશું અને ત્યારબાદ સમારેલા રીંગણ ટામેટાં નાખીશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. 1 નાની ચમચી મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું. એકદમ સિમ્પલ મસાલામાં એકદમ સાદું દેશી શાક બનાવીશું. એને આપણે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે આપણે તેલમાં જ આ શાકને સરસ શેકી લેવાનું છે. ત્યારબાદ અડધો કપ પાણી નાખીશું અને એને ધીમા તાપે આપણે રીંગણ ચડી જાય ત્યાં સુધી રાંધી લેવાનું છે. બીજી સાઈડ આપણે દહીંને મિક્સ કરી લઈએ. એના માટે મેં અહીં 1 કપ મોડું દહીં લીધું છે. હું દહીં આ રીતે હાંડીમાં જ જમાવતી હોઉં છું અને એમાં દહીંના સ્વાદ પ્રમાણે મસાલા કરવાના છે. મરચું, મીઠું અને હળદર નાખીશું અને સાઈડમાં આપણે શાકને પણ જોઈ લઈશું. રીંગણ ચડી ગયા છે. હવે એમાં આપણે મિક્સ કરેલું દહીં નાખી દેવાનું છે અને સતત હલાવતા એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. જુઓ, સરસ ઉકળી ગયું છે અને શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે. થોડો ગરમ મસાલો, લીલા ધાણા નાખીશું અને ખાટીયું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. ગરમા ગરમ શાક સાથે ખાવા માટે આપણે જુવારનો રોટલો બનાવી લઈએ. એના માટે જુવારનો લોટ લઈ લીધો છે, મીઠું અને થોડું હુંફાળું પાણીથી આપણે લોટ બાંધવાનો છે અને લોટને આ રીતે તમારે મસળવાનો છે. લગભગ 2 થી 3 મિનિટ તમારે મસળવાનો છે. આટલા લોટમાંથી હું 2 રોટલા કરીશ, નાના નાના, અને આજે હાથથી જ હું થેપીને રોટલા કરવાની છું. અને જુઓ, થોડોક રોટલાનો આપણે આ રીતે કરવાનો છે લોટને અને થોડો પાણીવાળો હાથ કરી અને પછી હથેળીથી આપણે એને થેપવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે તમે ધીરે ધીરે થેપશો અને સાથે એની સાઈડ પણ તમારે ફાટે ના એ વાતનું ધ્યાન રાખતું જવાનું છે. જુઓ, રોટલો આપણો થેપાઈ ગયો છે. હવે આપણે તવીને ગરમ કરી લઈએ. માટીની તવી જ રાખવાની છે અને ઉપર થોડું પાણી લગાવી દેવાનું છે. નીચેનો ભાગ શેકાઈ જાય એટલે એને પલટાવી લઈશું અને નીચેના ભાગને કમ્પ્લીટલી સરસ શેકાવા દેવાનું છે. આ રીતે પલટતા પલટતા શેકાઈ જાય એટલે એને પલટાવી લઈશું અને રોટલો હંમેશા આ રીતે ફૂલેલો હોય ને તો જ ખાવાની મજા પડે. હવે આપણે શાકને સર્વ કરી લઈએ. રીંગણનું શાક એકદમ ખાટ્યું, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું, અને સાથે ગરમા ગરમ રોટલો. રોટલાને આપણે આ રીતે ચપ્પુથી કટ કરીને અંદર ઘી લગાવવાનું, તો એ ખાવાની ખૂબ જ મજા પડે છે. સાથે એકદમ ઠંડી ઠંડી છાશ અને લંગડો કેરી. તો કોને કોને આવું દેશી ખાવાનું ભાવતું હોય છે તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.